છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો, તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ અને પાણી તેમજ લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી પણ જોખમમાં મુકાઈ છે। ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ। આ વર્ષે મબલક ઉત્પાદન થયું છે તલનું, પરંતુ સારા ભાવ નથી મળી રહ્યા। જે ભાવ મળ્યા છે તેમાંથી બિયારણનો મોટો ખર્ચ કાઢવો, ત્યારબાદ ખાતરનો ખર્ચ કાઢવો, એ સિવાય જે મજૂરી ખર્ચ છે તે પણ ભોગવવાનો વારો। લોનના હપ્તા પણ ભરાય તેવી સ્થિતિ નથી ખેડૂતોની। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ। આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। તે ગઈ વખત કરતા લગભગ 950 ની આજુબાજુ તલમાં મણે 20 કિલો ફરક પડે છે। તલ કપાઈ ગયા, તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે, બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે। પ્રમુખ સી.આર. પાટીલ વિસાવદરના નિયત કાર્યક્રમ દરમિયાન અમરેલીમાં કૌશિક વેકરિયાને જન્મદિવસની સરપ્રાઇઝ આપી। જન્મદિવસની માહિતી મળતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જાડિયા ગામમાં સિંદૂર વનનું લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। સી.આર. પાટીલ સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। જવાબદારી સાથે જેમણે લોકોના દિલ જીત્યા છે એવા શ્રી કૌશિકભાઈનો આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે એમણે લોક ઉપયોગી સેવાના કામો શરૂ કર્યા છે। આજે એક સિંદૂર વન એ પણ એમણે આજે શરૂ કર્યું છે અને સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે પ્રકલ્પ છે એનું પણ આજે એક બોરથી અહીંયા શરૂઆત કરી છે। આજે જાડિયા મુકામે સિંદૂર વનનું પાટીલ સાહેબના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગામ લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોની ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબ, વન મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રઘુભાઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની ટીમ સાથે રહી અને સિંદૂર વનનું લોકાર્પણ કર્યું। કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી। છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તે ફોર્મ ભર્યા। પદ્ધર ગામે 2 પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। સમર્થકો સાથે અહીં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। આજે માનો કે ગટરના અને અન્ય બધા ગામના પ્રશ્નો હોય એનો નિકાલ કરવા માટે અને ગામનો વિકાસ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે। 87 થી 97 અને 2007 થી 17 સુધી હું સરપંચ રહેલો હતો। એમાં 5 વર્ષ પહેલાં ટર્મમાં ઉપસરપંચ હતો, 15 વર્ષ સરપંચ હતો। મુદ્દાથી લડવાની વાત તો હું 5 વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું। મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે, વિકાસમાં સાથે રહ્યા છે। હર હંમેશા નનકા માણસના કામ માટે ફોનથી થતું હોય તો ફોનથી અને રૂબરૂ જવું પડતું હોય તો રૂબરૂ, અને કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું। સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી। શહેરની જાબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો। ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી। બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા હતા, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળીને ભાગ્યો હતો। સિંગણપુર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો। તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈ ઝાડી ઝાખરામાં સંતાઈ ગયો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરતા 3 કલાક બાદ આરોપીને શોધી કઢાયો હતો। આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી। 2.5 કલાકની જહેમત લાગી પોલીસને।
આ આરોપીને પકડવા માટે, પરંતુ પોલીસે હાર ન માની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. પોલીસે બેટ સુધી પહોંચી અને ત્યારબાદ એ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આ આરોપી જે બેટ પર ઝાડી ઝાંખરામાં છુપાઈ ગયો હતો તેને એવું હતું કે તે પોલીસથી બચી જશે, પરંતુ પોલીસના હાથ ત્યાં પહોંચી ગયા અને આરોપી હવે પોલીસ ગિરફ્તમાં છે. વડોદરામાં વધુ એક જન્મના બોગસ દાખલાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 4 ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા માટે આવેલી મહિલા જન્મનો બોગસ દાખલો લઈને આવી હતી. આધાર કાર્ડ ઓપરેટરે બોગસ દાખલો પકડી પાડી પોલીસ બોલાવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા સુરત કોર્પોરેશનનો બોગસ અને સાચો બંને જન્મ દાખલો લઈ આવી હતી. મહિલાએ કહ્યું કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં જન્મનો બોગસ દાખલો કઢાવ્યો હતો. હાલ મહિલાની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના અધિકારી શમિક જોશીએ લોકોને અપીલ કરી છે કે શોર્ટકટ ન અપનાવે. સરકારી ઓફિસમાંથી જન્મનો દાખલો કે અન્ય ડોક્યુમેન્ટમાં સુધારો થાય જ છે. કારણ એમ છે કે આ છે ને સુરતનો દાખલો હતો. અમારો જન્મ સુરતમાંથી હતો, મારી છોકરીનો અહીંયાનો નથી જન્મ. અને વડોદરાનું અમારું હસબન્ડનું મારું એડ્રેસ અહીંનું જ છે, તો અમારો અહીંનો જ દાખલો કઢાવો તો મારી છોકરીનો. તો એના માટે અમે નવું એને કીધું કે બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે તમારે, કેમ કે આધાર કાર્ડ અહીંનું કઢાવવું છે તો અહીંનું કઢાવવું પડશે. અને એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ. બાકી આ જન્મ દાખલો તો કંઈને નહીં ચાલે, તો કે કઢાવવું પડશે નવું, એટલા માટે નવું કઢાવે, બાકી કંઈ કારણ નથી. અરે એના પપ્પાને એમ કીધું કે તમારે પૈસા આપવા પડશે, તમને નવું બર્થ સર્ટિફિકેટ કાઢી આપશું, એનાથી તમે આધાર કાર્ડ નીકળી જશે તમારી છોકરી. એટલે અમારે કન્ફર્મ થયું કે સેકન્ડ લેયરમાં ફ્રોડ છે. થર્ડ લેયરની અંદર જ્યારે QR કોડ સ્કેન કર્યો તો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો. એટલે ટોટલી 100% ખ્યાલ આવ્યો કે ફ્રોડ છે. એટલા માટે તાત્કાલિક અમે અમારા જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો. રાજપૂત સાહેબે તાત્કાલિક કહ્યું કે ભાઈ આ ફ્રોડ છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દો. દુઃખદ બાબત એ છે કે અરજદારો સમજતા જ નથી, દરેકમાં શોર્ટકટ શોધવા જાય છે. લોભિયા હોય ત્યાં દુતારા ભૂકે ના મારે. જ્યારે સુધારો વધારો બર્થ સર્ટિફિકેટમાં કરવાનો હોય તો જે તે કન્સર્ન ગવર્મેન્ટ બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે. સુરતનો જન્મ થયો છે, સુરતનું બર્થ સર્ટિફિકેટ તો સુરત કોર્પોરેશનનો સંપર્ક કરવાનો છે, બીજી કોઈ જગ્યાએ થવાનો નથી. વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશનનો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે. વડોદરા શહેરમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી જન્મનો દાખલો જે છે તે મળી આવ્યો છે. વોર્ડ નંબર 4ની હદ વિસ્તારમાં રહેતા એક પરિવાર જે છે તેમના દ્વારા એક આધાર કાર્ડ કરાવવા માટે અરજી આપવામાં આવી હતી અને જન્મનો દાખલો જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે બાળકી જે છે તેનો જન્મ સુરત ખાતે થયો છે, જેથી જન્મની દાખલાની ખરાઈ કરવા માટે સુરત કોર્પોરેશનને જાણ કરવામાં આવી, પરંતુ સુરત કોર્પોરેશને જન્મનો દાખલો નકલી હોવાનું જે છે તે પુરવાર કર્યું અને જન્મનો દાખલો નકલી મળતાની સાથે જ જે નોડલ ઓફિસર છે તેમના દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. અને અત્યારે સુરત કોર્પોરેશન તરફથી દાખલો નકલી હોવાનું જાણ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાઈ અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે મહિલા જે છે કે જે પોતાની દીકરીનું જે આધાર કાર્ડ કઢાવવા માટે આવી હતી અને નકલી જન્મનો દાખલો કઢાવડાવ્યો હતો તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે તેમને મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેમને ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં જન્મનો જે નકલી દાખલો છે તે કઢાવ્યો હતો. અને વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાની અંદર આ લગભગ ત્રીજો કિસ્સો છે કે નકલી જન્મના દાખલા જે છે તે નાગરિકો બનાવડાવી રહ્યા છે. શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં નાગરિકો ખુદ ગુનેગાર બની રહ્યા છે. ત્યારે અત્યારે ફરી એક વખત વોર્ડ નંબર 4ની હદમાંથી નકલી જન્મનો દાખલો મળી આવતા જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેકેશન બાદ આજે રાજકોટ શહેરની 500થી વધુ ખાનગી અને સરકારી શાળાઓ ફરી ધમધમી ઉઠી છે. વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ પ્રફુલ્લિત થઈ ઉઠી. નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે શાળાઓએ વિધિવત સ્વાગત કર્યું. કોઈ શાળાએ વાછરડીનું પૂજન કર્યું તો ક્યાંક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉમંગ જોવા મળી. અમારી 2 પાડીમાં શાળા ચાલે છે, એટલે સવારે 7:30 વાગ્યામાં બાળકો છે એમને પ્રવેશ મેળવ્યો. ખૂબ ઉત્સાહભેર શિક્ષકોએ એમનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું. દાતાશ્રીઓ મળ્યા હતા કે જેમણે બાળકોને નોટબુક ગિફ્ટ આપી. રાધિકાબેન ગિનોયા અને દિશાંતભાઈ છે એમના દ્વારા આજે શાળાના તમામ બાળકોને નોટબુક ભેટમાં આપી. આ ઉત્સાહ ખૂબ જ સારો છે. બાળકોને મારી દીકરી છે તો એમને ઇંતજાર હતો કે જલ્દી ક્યારે સ્કૂલ ખુલે અને હું શાળાએ ભણવા જાઉં, કેમ કે શાળામાં એટલી સરસ પ્રવૃત્તિઓ અને વાતાવરણ છે કે એને ઘરે રહેવું ગમતું નહોતું વેકેશનમાં પણ. તો અમે આજ સવારમાં વહેલા ઉઠી
આવતા રહ્યા, સ્કૂલ આવતા રહ્યા, પછી અહીંયા આવીને ભાઈબંધોને મળ્યા, શિક્ષકોને મળ્યા, બહુ હે ને મજા આવી. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું. સહકારી મંડળીઓમાં ડાંગરનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ ઓછો મળતા ખેડૂતો હેરાન છે. ખેડૂતોના નેતા જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહકારી મંડળીમાં આવેલા ડાંગર માટે 100 કિલો દીઠ 500 રૂપિયા બોનસ આપવાની માંગ કરી છે. હાલમાં વેપારીઓ 380 થી 400 રૂપિયાના દરે ખરીદી કરી રહ્યા છે, જે ટેકાના ભાવથી ઘણું ઓછું છે. અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને હર્ષ સંઘવીનું તેડું. હર્ષ સંઘવીએ 3 અધિકારીઓને ટકોર કરી. ડીજીપી વિકાસ સહાય, એડીજીપી રાજકુમાર પાંડિયન, ડીઆઈજી નિર્લિપ્ત રાય બેઠકમાં રહ્યા હાજર. બેઠકમાં 3 અધિકારીઓને ટકોર કરાઈ. ડીજીપીની સૂચનાથી એસએમસીએ સીઆઈડી ક્રાઇમની અરજીઓની તપાસ કરી હતી. હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ, બીડીડીએસ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી સમગ્ર હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. આખરે આ મેલ ક્યાંથી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કે આખરે કોણે આ મેલ મોકલી આપ્યું છે. રજિસ્ટ્રારના ઈમેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આવ્યો છે કે હાઈકોર્ટને, ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દઈશું. આખરે કેમ આ પ્રકારની ધમકી આપવામાં આવી તે સૌથી મોટો તપાસનો વિષય. અત્યારે ગુજરાત હાઈકોર્ટનું પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. એક પણ વ્યક્તિ ત્યાં હાજર નથી. સોલા પોલીસની ટીમ ત્યાં તપાસ કરી રહી છે. બીડીડીએસ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તે દરમિયાન કડક પગલાં લઈ શકાય, તાત્કાલિક પગલાં લઈ શકાય, એટલે જ બીડીડીએસ સ્ક્વોડની ટીમ પણ સ્ટેન્ડ બાય છે. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો, ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે. અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 બીડીડીએસની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ, એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે જે હાઈકોર્ટનું કેમ્પસ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યું છે. જે પણ એડવોકેટ્સ હોય કે જે અરજદારો હોય, જે એડવોકેટ્સ પોતાના વ્હીકલ લઈને હાઈકોર્ટમાં પ્રવેશ્યા હતા, તેઓને પોતાના વ્હીકલ સાથે બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે બીડીડીએસની ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે, સાથે સાથે ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે, ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા મોજૂદ છે. ત્યારે એ તમામ લોકો જે છે તે સરળતાથી પોતાના કામ કરી શકે અને તપાસ કરી શકે, તેને લઈને હાલ હાઈકોર્ટ પરિસર જે છે તે ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને પોલીસ પણ જે છે તે સમગ્ર મામલે સતર્કતા દાખવી રહ્યું છે.